આજે તો મારી બેને મને માથામાં મારી દીધું બેડું, કારણ કે એને ખબર તો હતી કે આપણે નાટક હોય જ તે. આજે તો એને હાચું બેડું જ મારી લીધું માથામાં. આજે તો હવામાં જગી ગયા વેલાહાર જાગીને સીધા આપણે જવાનું હતું ગેરેજ બાજુ. આજે હતી પૂનમ ચૈત્રી, એટલે આપણે એવું જવાનું હતું વેલી દુકાન મેં. ત્યાં તો આપણે વેલાહાર ભાગી ગયા હતા દુકાને પોગતા પોગતા હાઈવે પર ચડ્યા તો ટ્રાફિક હતું ફૂલે ફૂલ. પછી તો એ ગયા આપણે રોંગ સાઈડમાં. ગેરેજે જોઈને જોયું ત્યાં તો ફૂલ ટ્રાફિક હતું. ત્યાં તો રસ્તા ચક્કાજામ થઈ ગયા હતા ચોટીલામાં ફૂલે ફૂલ. આજે બાકાજી જ બોલી હતી. દુકાને પોગીને આવી ગયો તો અદલો. એને કરવાનું હતું થોડું કામકાજ સર્વિસ ને એવું કરવાનું હતું. ત્યાં તો એને હાથે કરવા માંડ્યા કે લાય કેમ હાથે કરો. પછી તો આપણે એને બોલાયા કે તમે આવો કે અમારા કે ફિટ નહીં થાય. ત્યાં તો વાયા અમારા મનીષભાઈ આવી ગયા. પછી તો મારો ભાઈ આવ્યો હતો એટલે મનીષભાઈ ને આવવું જ પડે આટો મારવા, કે મનીષભાઈ ને હાલે નહીં. આ ભાઈ ચોટીલામાં કોણ કોણ ઓળખે જરા કોમેન્ટ કરી દેજો. આ ભાઈ ચોટીલામાં ફેમસ હતા. એવડા ભાઈ ની કોપી તો અમારા મુકેશભાઈ મારતા હતા. જોઈ લો મુકેશભાઈ કોપી મારે, ડમરું વગાડે ડમરું, કે મને 10 રૂપિયા આપી દો 10 રૂપિયા. આપડા ઘરે આવી ગયા તો મોટે મોટે હસ્તીઓ. મારો ભાણો તો તમને ખબર જ હોય, ભાણા બધા ઓળખતા જ હોય તમે. ત્યાં તો વાયા અમારો ભત્રીજો આવી ગયો હતો કે આજ તો મારે વ્લોગમાં જવું છે, મને જવા જો ગેરેજે. પછી તો એના પપ્પાને લઈને આવી ગયો તો આપણે ગેરેજ ને જમતો ઢીંગલા ઢીંગલી કે આપણે મારે લઈ જ જવું છે. આવડા ભાઈને તો આપડા વ્લોગમાં રોજ જવું જ પડે, કે એને સેટિંગ ન આવે. આજે તો બીજો ભણો આપણે ગેરેજ આવી ગયો ઓટો મારવા. આપણે ઘરે પહોંચ્યું એટલે આપણે ભણાના ખેલ ચાલુ થઈ જ જાય. જીબડા કાઢે ને આમ કાઢે, રોજાના રોજ નાટક જ હોય. ત્યાં તો મારી બેન કે આજ તારે પાણી ભરવા જવાનું છે. હું પાણી ભરવા જવાનું થતું જ નથી મારે. ત્યાં તો મારી બેને મને મારી લીધું માથામાં બેડું હાચીને. આજે તો ગેરેજે જઈને આપણે કઈ નાખ્યો તો પાણીપુરી નો પ્રોગ્રામ, કારણ કે આજે ઈચ્છા હતી પાણીપુરી ખાવાની. ત્યાં તો આપણે પછી ભાઈને કીધું પાણીપુરી 2 ડીશ આપી દો. આપણે તો ડીશ ખાઈ લીધી. હવે મળીએ પાર્ટ 2 માં.